અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વાત કરવાના છીએ છંદ પરિચયની. આ સેશનમાં તમે જે વિગતો શીખવાના છો તે બધી વિગતો જ્યારે શાળા કક્ષાએ તમને આ ટૉપિક શીખવવામાં આવશે ત્યારે બની શકે કે ઘણી બધી બાબતો સ્કીપ થઈ જશે. એટલે જ્યાં તમને જણાય ત્યાં જે તે વિગત તમારા માટે જે કામની હોય તે નોટ ડાઉન કરી લેવી, અને કોઈ બાબતમાં ખ્યાલ ન આવે ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો. છંદ શું છે એની આપણે પ્રથમ સામાન્ય સમજ લઈ લઈએ કે કોઈપણ ભાષાના સાહિત્યના રચનાની દૃષ્ટિએ બે ભાગ પડે છે, ગદ્ય અને પદ્ય. જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબદ્ધ એટલે કે યતિ, માત્રા, ગણ વગેરેના બંધનમાં બાંધે અને તે રીતે પ્રગટ કરે ત્યારે આપણે તેને પદ્ય કહીએ છીએ. પરંતુ જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને આ બંધનમાંથી મુક્ત થઈને રજૂ કરે ત્યારે તેને આપણે ગદ્ય તરીકે ઓળખાવીએ છીએ. ગદ્યમાં અલંકારયુક્ત ભાષાઓનો ઉપયોગ થાય છે. સેમ ભાષાઓનો ઉપયોગ છંદમાં પણ થાય છે, પણ છંદની અંદર આખું કાવ્ય જે છે અને અલંકારમાં તમને તેમાંની કોઈ પણ એકાદ બે કે પછી ચારના કે પછી છના ગ્રુપમાં જે પંક્તિઓ આવે છે એ આપવામાં આવે છે. કાવ્યનો સામાન્ય અર્થ પદ્ય કરવામાં આવે છે, પરંતુ કાવ્યના વિસ્તૃત અર્થના પરિઘમાં ગદ્યનો પણ સમાવેશ થઈ જાય છે. પદ્યનો સંબંધ હૃદય સાથે હોય છે, જ્યારે ગદ્યને આપણે બુદ્ધિ પ્રધાન ગણીએ છીએ. પદ્ય હૃદયની રાંગાત્મક વૃત્તિઓ તરફ વિશેષ ઢળતું છે, આથી તેમાં લય ઉપર ભાર મૂકવામાં આવે છે. કલાનો સંબંધ હૃદય સાથે રહેલો છે, આથી ચિત્ર, સંગીત અને કાવ્યને પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે તેમ કહી શકાય. આ કારણે જ કાવ્યમાં ચિત્રાત્મકતા અને સંગીતાત્મકતાને આવશ્યક ગણવામાં આવી છે. લય એ સંગીતનું અર્પણ છે અને છંદમાં લય જરૂરી છે. આથી છંદોબદ્ધ કવિતામાં લય અને સંગીતનો અપૂર્વ સંગમ થયેલો જોવા મળે છે. કાવ્યોમાં છંદનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર પદ્ય સાહિત્યના મૂળભૂત આધાર તરીકે છંદ લઈ શકાય. કવિતા અને છંદ વચ્ચે ગાઢ સંબંધ છે. કવિતા આપણા પ્રાણનું સંગીત છે. કવિતાનો સ્વભાવ જ છંદના લયયુક્ત થવાનો છે. જે રીતે નદીનો તટ પોતાના બંધન વડે નદીના પ્રવાહની ગતિને સુરક્ષિત રાખે છે, જેના વગર તે પોતાની મુક્તિમાં પોતાના પ્રવાહને ખોઈ બેસે છે, તે જ રીતે છંદ પોતાના નિયંત્રણ વડે રાગને સ્પંદન, કંપન અને વેગ આપીને નિર્જીવ કરી દે છે. વાણીના અનિયંત્રિત સ્વરો પર આનાથી નિયંત્રણ આવી જાય છે. તે સ્વરો તાલયુક્ત બની જાય છે, જેમાં સ્ફૂર્તિ આવે છે. રાગના છૂટાછવાયા સ્વરો એક વૃત્તમાં બંધાઈ જાય અને તેમાં પૂર્ણતા આવે છે. એટલે કે પદ્ય પોતે જ છંદોબદ્ધ છે. જે રીતે સફેદ ચાંદનીમાં સ્વયં શીતળતા રહેલી છે, સૂર્યના કિરણોમાં સ્વાભાવિક જ પ્રકાશ હોય છે, ગુલાબના પુષ્પમાં નૈસર્ગિક જ સુવાસ હોય છે, એ જ રીતે એક શ્રેષ્ઠ કવિતા સ્વતઃ છંદોબદ્ધ બની જ જતી હોય છે. તો શું છે આ કવિતા અને છંદ? છંદના પ્રકાર તમારી પાસે મુખ્ય 3 છે, જેમાંના ભણવામાં આપણે ધોરણમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ આવે છે. ત્રીજો પ્રકાર છે જેનું નામ છે ગેય છંદ. અક્ષરમેળ છંદ કોને કહેવાય? કે જ્યાં ચરણોમાં માત્રાની ગણતરી ન થતી હોય અને અક્ષરોની એટલે કે વર્ણોની ગણતરી કે સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે, અને તેના સંયોજનથી બનતા ગણને કહેવામાં આવે છે અક્ષરમેળ છંદ. માત્રામેળ છંદની અંદર કે જ્યાં માત્રાઓના આધારે છંદની રચના થઈ હોય છે તેને માત્રામેળ છંદ કહે છે. એટલે કે ગણતરી કરવાથી જે છંદના પ્રત્યેક ચરણમાં માત્રાઓની સંખ્યા નિયમિત અને નિશ્ચિત હોય અને અક્ષરોની સંખ્યા પર આધાર રાખવામાં આવતો ન હોય તો તેવા છંદને કહેવામાં આવે છે માત્રામેળ છંદ. અને ત્રીજો છંદ છે ગેય છંદ, કે જેની અંદર માત્રા ઉપર કે વર્ણોની સંખ્યા ઉપર આધાર રાખવામાં નથી આવતો, પરંતુ લય ઉપર જ આધાર રાખવામાં આવે છે, એને કીધો છે ગેય છંદ. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદના 3 પેટા પ્રકારો છે, જેમાં ચરણ કે પદ આવે છે. હવે આ ચરણ કે પદ કોને કહેવાય? તો કે દરેક છંદ કેટલીક પંક્તિઓનો સમૂહ હોય છે. જેમ કે રોળા છંદમાં 4 પંક્તિઓ હોય છે. આ પંક્તિઓને ચરણ કે પદ કહે છે. સામાન્ય રીતે દરેક છંદના 4 ભાગ કે 4 પંક્તિઓ કે 4 ચરણ હોય છે, પરંતુ કુંડલિયા, છપ્પઈ વગેરે છંદોમાં 4 કરતાં અધિક ચરણ પણ હોય છે. દોહા, સોરઠા વગેરે છંદોમાં 2 જ ચરણ હોય છે. આવા છંદોના પ્રત્યેક ચરણને દલ કહેવામાં આવે છે. માત્રા કોને કહેવાય? કોઈ સ્વરના ઉચ્ચારણમાં જે સમય લાગે છે તે અવધિ સમયને આપણે માત્રા કહીએ છીએ.
જે સમય રસ્વના ઉચ્ચારણમાં લાગે છે તેની એક માત્રા માનવામાં આવે અને દીર્ઘ સ્વરોના ઉચ્ચારણમાં જે સમય લાગે તેની બે માત્રા માનવામાં આવે. આ રીતે રસ્વ સ્વર જે છે અ, ઉ તથા ઈ લઘુ સ્વર કહેવાય છે અને આ, ઈ, ઉ, એ, ઔ, ઔ, અમ કે અહ ગુરુ અથવા તો દીર્ઘ સ્વર કહેવાય છે. માત્રા ગણતી વખતે લઘુ માટે લ અને ગુરુ માટે ગ વર્ણ વાપરવામાં આવે છે. લઘુ માત્રાની નિશાની તમે અહીંયા લઈ શકો છો એક એટલે કે આઈ તરીકે, અને ગુરુ માત્રાની નિશાની તમે લઈ શકો છો એસ તરીકે. ઘણી વખતે આપણને શાળાની અંદર લઘુ શબ્દ જો આવતો હશે તો લઘુ માટે આપણને યુ આ રીતે બતાવશે અને ગુરુ માટે આપણને ત્યાં ડેશ કરી દીધો હશે. તો તમે આ નિશાનીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા ખરા કિસ્સામાં તમે 1 અને 2 નંબર પણ તેમાં યુઝ કરી શકો છો. વ્યંજનોની માત્રાઓનો આધાર તેની સાથે જોડાયેલ સ્વર ઉપર છે. જેમ કે ક, કી, કુ લઘુ વર્ણ છે તો કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, કમ ગુરુ વર્ણ કહેવાશે. એવી રીતે વિસર્ગયુક્ત વર્ણને પણ ગુરુ માનવામાં આવે છે. જેમ કે દુઃખ નિશેષમાં દુ પછી જે બે ટપકા જુઓ તો વિસર્ગ છે, ની પછીને ગુરુ ગણવામાં આવે છે. યુધિષ્ઠિર તથા મંદમાં સંયુક્તાક્ષર જે છે ષ્ઠી અને નંદ એ તેમની પૂર્વના ધી તથા મને ગુરુ માનવામાં આવે છે. પણ જો ઉચ્ચારણ વખતે સંયુક્તાક્ષરની પૂર્વેના વર્ણ ઉપર ભાર ન મુકાતો હોય તો તેને લઘુ જ ગણવામાં આવે છે. દાખલા તરીકે ચંદ્રબિંદુ ના ઉચ્ચારણ વખતે ભાર મૂકવામાં આવતો નથી, માટે ચંદ્રબિંદુવાળા વર્ણોને પણ લઘુ ગણથી ગણી શકાય. એ રીતે ઉચ્ચારણના ભાર મુજબ લઘુને દીર્ઘ અને દીર્ઘને લઘુ પણ ક્યારેક ગણવામાં આવે છે. ક્યારેક છંદના નિયમમાં બાધા ઉત્પન્ન ન થાય તે માટે ચરણના લઘુ વર્ણને દીર્ઘ ગણી કાઢવામાં આવે છે. ગણ કોને કહેવાય? 3 વર્ણોના સમૂહને ગણ કહેવામાં આવે છે. વર્ણોના લઘુ ગુરુની દ્રષ્ટિએ ગણની સંખ્યા 8 છે. ગણના નામ, સ્વરૂપ અને લક્ષણ નીચે પ્રમાણે આપેલા છે. ખાસ યાદ રાખવાનું છે કે તમારે આ ગણો જે છે એને ઓળખવાના છે. ય ગણ તો ઉદાહરણ તરીકે યાદ રાખશું યશોદા. સ્વરૂપ જે છે આદિ લઘુ, મધ્ય ગુરુ, અંત્ય લઘુ એટલે કે લઘુ, ગુરુ, ગુરુ. મ ગણ તો માતાજી તો બધા જ તમારી પાસે છે આદિ, મધ્ય અને અંત્ય બધા ગુરુ, ગુરુ, ગુરુ. ત ગણ છે તારાજ અથવા તારાર તો એસ, એસ, આઈ એટલે કે આદિ અને મધ્ય બંને ગુરુ છે, અંત્ય લઘુ છે. ર ગણમાં રામજી કે જેની અંદર આદિ અને અંત્ય જે છે એ ગુરુ છે અને મધ્ય લઘુ છે. જ ગણ જ માલ તો એમાં લઘુ, ગુરુ અને લઘુ. ભ ગણ છે જેમાં ભારત તો ગુરુ, લઘુ, લઘુ. ન ગણ નયન 3 લઘુ છે અને સ ગણ સજની તો કે લઘુ, લઘુ અને ગુરુ. તો આપણે યાદ રાખવાનું છે ગણનું બંધારણ, જેમાં તમે આ લાઈન જે દેખાય છે તેને યાદ રાખશો. યમા તારા જભાન સલગા. ખાસ ય મા તારા જભાન સલગા એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, જે તમને આ ગણ બંધારણને યાદ રાખવામાં કામ લાગશે. અહીંયા તમને સૂત્ર આપ્યું છે યમા તારા જભાન સલગા, જેમાંના તમે 3 જો જૂથ પાડતા જશો ય માતા, માતારા, તારા જ, રાજ ભા, જ ભાન, ભાન સ, નસલ, સલગા. આ સૂત્ર દ્વારા તમે પ્રથમ 8 વર્ણ પછી ગણ શબ્દ જોડી દેશો તો 8 નામ આવી જશે. લ વર્ણ લઘુ અને ગા વર્ણ ગુરુ બતાવે છે, લ ગા. વળી આ સૂત્ર દ્વારા ગણનું સ્વરૂપ પણ જાણવા મળે છે. જે ગણનું સ્વરૂપ જાણવું હોય તે વર્ણની પછીના 2 વર્ણ તેની સાથે જોડવાના છે અને તે વર્ણનું સ્વરૂપ જાણી શકાય. દાખલા તરીકે તમારે ધારો કે મ ગણનું સ્વરૂપ જાણવું હોય તો મ ગણ તમારી પાસે છે તો અહીંયા છે, તો અહીંયા તમે મ માટે મ પછીના 2 ગ્રુપ જોડી દેશો, મા તારા. જો તમારે ત વર્ણનું ગ્રુપ જાણવું હોય તો એના માટે તમારે તારા જો, ર માટે રાજ ભા, જ માટે જ ભા ન, ભ માટે ન સલ ભાન સ, ન માટે સલ નસલ, સ માટે સલ ગા. તો આ પ્રમાણે તમે એના ગ્રુપ જે છે જોડતા જશો તો સમૂહ બનશે માતારા. આમાં 3 વર્ણ ગુરુ છે
આથી મ ગણનું લક્ષણ છે ગુરુ ગુરુ ગુરુ, આદિ મધ્ય અને અંત્ય ગુરુ થાય. એ રીતે સ ગણ તમારે જોતો હોય તો સ ગણમાં તમારી પાસે સ્વરૂપ જાણવા માટે તમારે લાવવું પડશે. સ પછી લગા જોડ દેવાનું છે તો સલગા થાય. આથી સ ગણમાં તમારી પાસે લઘુ લઘુ અને ગુરુ થાય છે. અહીં એક વાત એ ધ્યાનમાં ખાસ રાખવાની છે કે આ ગણનો વિચાર માત્ર વર્ણવૃત્ત પૂરતો જ છે. માત્રામેળ છંદો ગણના બંધનમાંથી પ્રાય મુક્ત છે. જેમાં તમારે માત્રા ગણવાની છે રસ્વે દીર્ઘયની, એ હજી અલગ ટોપિકમાં તમારી પાસે આવશે. હાલ પૂરતું અક્ષરમેળ છંદના મુક્તક દંડક છંદમાં પણ ગણનો વિચાર કરવામાં આવતો નથી. આ ખાસ લાઈન યાદ રાખશું. ગણના અધિષ્ઠાતા દેવ અને તેનું ફળ કેવું છે? જો છંદશાસ્ત્રમાં પ્રત્યેક ગણના અધિષ્ઠાતા દેવ, તેમનું ફળ અને તેમના શુભાશુભનું વિવેચન કરવામાં આવ્યું છે. અને ટૂંકમાં તમે નીચે પ્રમાણે દર્શાવી શકો. ય ગણ માટે દેવ છે જલ, ફળ છે આયુ, શુભ કે અશુભમાં શુભ. મ ગણ માટે પૃથ્વી, લક્ષ્મી અને શુભ. ત ગણ માટે આકાશ, શૂન્ય અને અશુભ. ર ગણ માટે અગ્નિ, દાહ અશુભ. જ ગણ માટે સૂર્ય, રોગ અને અશુભ. ભ ગણ માટે ચંદ્રમા, યશ અશુભ. ન ગણ માટે સ્વર્ગ, સુખ અને શુભ. સ ગણ માટે વાયુ, વિદેશ અને અશુભ. યતિ એક તમારે શબ્દ વારંવાર ધ્યાનમાં આવશે કે યતિ કોને કહેવાય? તો યતિ જે છે છંદ વાંચતી વખતે ચોક્કસ વર્ણ સંખ્યા અથવા તો માત્રાની જ્યારે તમે વચમાં થોડી વાર માટે થોભવું પડે, અટકવું પડે, તો આ થોભવાની ક્રિયાને યતિ કહેવામાં આવે છે. જો યતિ નિયમ મુજબ તેના ચોક્કસ સ્થાને ન હોય તો તેને યતિ ભંગ કહેવામાં આવે છે. આ દોષ છે. વળી જ્યાં યતિ હોય ત્યાં પણ જો શબ્દને તોડીને વાંચવામાં આવે અને શબ્દ અર્થ વગરનો બની જાય તો ત્યાં પણ યતિભંગ કહેવાય. આ રીતે સંજ્ઞા અને તેનું કારક ચિહ્ન એક સાથે રહેવા જોઈએ, પણ જો તે બંનેની વચ્ચે યતિ આવી જાય તો આને આપણે સદોષ ગણવો જોઈએ. તો સંજ્ઞા અને તેના કારક ચિહ્ન વચ્ચે પણ યતિ જે છે, યતિ અટકવાનું છે. ત્યાં તમારે ગાતા અથવા તો લયબદ્ધ તમે જ્યારે કોઈ પણ છંદનું ગાન કરતા હો તો એ સમયે તમારે જે તે અક્ષર પછી થોભવાનું છે. તો આ એક વસ્તુ જે છે યતિમાં ખાસ ધ્યાન રાખવાની છે. સંજ્ઞા અને તેનું કારક જે ચિહ્ન આપવામાં આવ્યું હોય એ ધ્યાન રાખવાનું. પછી તમારી પાસે પદ આવે છે ચરણ કે પદ, કે જેમાં છંદની પૂરેપૂરા માપવાળી એક પંક્તિને ચરણ અથવા તો પદ કહેવાય. પછી કડી અથવા શ્લોક કોને કહેવાય? તો કે 4 ચરણ કે પદની એક કડી કે શ્લોક બને છે. આ નિયમ ન સચવાય તો તેને શ્લોક ભંગ કહેવાય. અને અંતિમ તમારી પાસે ટોપિક છે શ્રુતિભંગ, કે જેમાં એક ગુરુ અક્ષરને સ્થાને 2 લઘુ અક્ષર આવે તો આને કહેવામાં આવે છે શ્રુતિભંગ. તો ઘણી ખરી બાબતો જે છે એ આપણે ગુજરાતી વ્યાકરણમાં ધોરણ 8, 9, 10, 11, 12 એમાં આવી જાય છે. પણ આમાંની આ જે ટોપિકમાં તમે જે ચર્ચા કરી છે તેમાંના અમુક ટોપિક જે છે, પોઈન્ટ જે છે એ પોઈન્ટ કદાચ શાળા લેવલે તમને જ્યારે આ ટોપિક સમજાવવામાં આવે ત્યારે સ્કીપ આઉટ 100% થવાનું જ છે. એટલે તમારી યતિ, ગણબંધારણ, યમા, તારા, જભાન, સલગા આ ખાસ યાદ રાખવાનું છે. ક્યાં શું આવે તે. લઘુ અને ગુરુ માટેની સંજ્ઞા પ્રણાલી તમને જે કીધી છે તે રીતે ડેશ અથવા તો યુ છે અથવા તો આઈ અને એસ છે એ યાદ રાખવાની છે. ભવિષ્યમાં ગુજરાતીમાં તમે કોઈપણ પ્રકારનું કાવ્ય કે ગીત કે છંદ કે દુહા કશું પણ તમે જ્યારે સાંભળતા હશો ત્યારે દરેકની અંદર ક્યાંક ને ક્યાંક આ ટોપિક જે છે તે ઇન્વોલ્વ થતો હોય છે. બીજું, અલંકાર અને છંદ આ બંને ટોપિકને તમે જો ભેગા રાખીને કોઈપણ પ્રકારનો વ્યાકરણનો ટોપિક જે છે અથવા તો પાઠ્યપુસ્તકમાં તમે જે કંઈ વાંચ લખતા હશો એ તમે જ્યારે નજર સામે આવે તો તમને આ બંને ટોપિક જો ક્લિયર હશે તો 100% ગુજરાતી ભાષામાં તમારા માર્ક્સ જે છે એ વધી શકે છે. શરત એટલી જ છે, ગોખણપટ્ટી બિલકુલ આમાં કરવાની નથી, સમજીને ચાલવાનું છે. શોર્ટકટ રીત જે છે એ તમારી પાસે જે તે વિડીયો સેશનમાં આવવાની જ છે. બને ત્યાં સુધી છંદ જે છે એને ગાયન કરીને યાદ રાખવાના છે, ગીત ગાવાના છે. કોઈ એક પંક્તિ તમારે યાદ રાખવાની છે અને પંક્તિમાં ધારો કે આપેલ છંદ જે છે પોતે બંધ બેસતો આવી જાય તો તમારો 1 કે 2 માર્કનો જે પ્રશ્ન છે એ રોકડીઓ થઈ જશે. બંધારણ પણ શીખવાનું છે, કેવી રીતે તમે તેને છૂટું પાડી શકો છો તે પણ સમજી લેવાનું. માત્ર શોર્ટકટ છે યાદ રાખવાની ટ્રીક બાબતે. જે ટૉપિકમાં ખ્યાલ ન આવ્યો હોય તે ટૉપિક તમે વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો. અને અગત્યના જે તમને ટૉપિક લાગે એ ટૉપિક તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેશો.